મુન્દ્રાના આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવા અને સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપી શિક્ષણની કથળતી સ્થિતિને સુધારવા જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકાર વતી આવેદનપત્ર પાઠવાયું હતું। સંસ્થા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જિલ્લામાં 35% શિક્ષકોની અછત હોવાથી તાત્કાલિક શિક્ષકોની નિમણૂક કરવા, કચ્છના 4000થી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવા, શાળાઓ મર્જ કે બંધ કરવાની કામગીરી અટકાવવા જિલ્લા શિક્ષણ વિભાગમાં સ્ટાફ ઘટ નિવારવા માંગ કરાઈ હતી। આ વેળાએ આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, વિવિધ સહયોગી સંસ્થાના હોદ્દેદારો, જિલ્લાના ટેટ ટાટ પાસ ઉમેદવારો, જાગૃત નાગરિકો હાજર રહ્યા હતા। શિક્ષણની જે કચ્છ આખામાં ઘટ છે, જે પણ સરકારી સ્કૂલો છે તમે જુઓ, લગભગ અમુક શિક્ષકો હોતા નથી, તો કચ્છમાંથી શિક્ષકો લેવામાં આવે અને એનો વહીવટ કરવામાં આવે, શિક્ષણને ભરતી કરવામાં આવે અને વધારે વધારે કચ્છવાળાને ચાન્સ આપવામાં આવે। એમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે આ જે મુદ્દો ઉઠાવ્યો છે એમાં ઘણી સેના સપોર્ટમાં છે અને આના માટે વધારે આંદોલન કરવું પડશે, કદાચ ગાંધીનગર જવું પડશે તો પણ અમે ભેગા રહેશું। કારણ કે કચ્છમાં એટલો અન્યાય થાય છે કે કચ્છની જેટલી આવક છે એમાંથી પ્રાઇવેટ સ્કૂલ જેવી જો સ્કૂલો બનાવી હોય ને તો બનાવી શકાય ગામડામાં, અને ગામડામાં ભણવાનું એટલું વ્યવસ્થિત કરે તો લોકોને શહેરમાં ના આવવું પડે। અને જો એમનાથી વહીવટ ના થતો હોય તો કચ્છવાળાને અલગ વહીવટ નહીં દે તો અમે કરવા સક્ષમ છીએ। કચ્છની અંદર ચાલતી વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતેની આ શૈક્ષણિક આંદોલન જે છે એ બાબતે આજે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ। લગભગ વર્ષોથી કચ્છ સાથે શૈક્ષણિક રીતે અન્યાય થઈ રહ્યો છે અને એના કારણે કચ્છના જેટલા પણ ઉમેદવારો છે એમને સરકારી ભરતીમાં ક્યાં સ્થાન લઈ રહ્યા છે ને કંપનીની અંદર ક્વોલિફાઈડ છે તો એમને સ્થાન મળે। કચ્છને ક્યાંક આ પાછળ રાખવાની નીતિ હોય યા અન્ય કોઈ કારણો હોય, પણ આખા ગુજરાતની વાત કરીએ તો 13,500ની ભરતીની ગુજરાતના 32 જિલ્લાઓની અંદર જાહેરાત થઈ ગઈ અને ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ। કચ્છને સ્પેશિયલ ભરતીના નામે સાઈડમાં મૂકી દેવામાં આવ્યું અને 4100ની જાહેરાત તો કરી પણ કોઈ પ્રક્રિયા આગળ વધી નથી। જે બાબતે એક આંદોલન શરૂ કર્યું છે। ગામે ગામના બાળકો બહાર નીકળીને બોલી રહ્યા છે કે ભાઈ અમને શિક્ષક આપો, અમને ભણવું છે, અમને ભવિષ્યમાં મજૂરી નથી કરવી। આ પ્રકારનું એક આંદોલન શરૂ થયું છે। શિક્ષક ક્યારે આપશો એની તારીખ જાહેર નહીં કરવામાં આવે તો આગામી કાર્યક્રમ એનાથી પણ વધુ મજબૂતીપૂર્વક અમે આપવાના છીએ। કચ્છની જે સ્થાનિક ભરતી છે તેમાં સ્થાનિક ઉમેદવારોને લેવામાં આવતા નથી, એટલા માટે કચ્છનું જે શિક્ષણ છે એ કથળે છે। જો સ્થાનિક ઉમેદવારોને લેવામાં આવે તો કચ્છનું જે શિક્ષકોનો પ્રશ્ન છે એ હલ થઈ જાય અને જે અત્યારે જે ચાલી રહી છે 9 થી 12માં એમાં પણ કચ્છની જે સ્પેશિયલ ભરતી કરવામાં આવે, જેથી કરીને કચ્છના જે ઘણા બધા ઉમેદવારો છે જે 10 વર્ષે પરીક્ષા આવે છે તેમાં અમુક ઉમેદવારો છે એ 2-3 માર્ક્સ માટે રહી જાય છે, તો એ લોકોને લાભ મળે અને કચ્છની જે સ્પેશિયલ ભરતી કરવામાં આવે તો કચ્છના જ ઉમેદવારોને લેવામાં આવે। પછી જે વધઘટ થાય તો પછી જે બીજા ઉમેદવારો છે એમને લેવામાં આવે, પણ કચ્છની સ્પેશિયલ ભરતીમાં તો કચ્છની જ ઉમેદવાર લેવામાં આવે એવી અમારી માંગણી છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ સરકાર કચ્છના સ્થાનિક ઉમેદવારોને પહેલાં સ્થાન આપે અને સ્પેશિયલી 2019માં જે ટેટ ટાટ પાસ થયા હતા અને હવે વય મર્યાદા વટાવા નીકળ્યા છે, 40-45 ઉંમર થઈ ગઈ છે, એમને ચાન્સ આપે। સરકાર જ્યારે 60 વર્ષના ઉમેદવારો નિવૃત્ત થઈ ગયા છે એમને લેવાનું વિચારે છે તો એનાથી તો સારું છે કે જે 40 ને 45ની વય મર્યાદા ધરાવે છે એમને ચાન્સ મળવો જોઈએ અને કચ્છના સ્થાનિક લોકોને મળવો જોઈએ, જેથી કચ્છના જે સ્થાનિક બાળકો છે એમને સમજી શકે સ્થાનિક શિક્ષકો અને એમને એનો પૂરો લાભ મળે અને શિક્ષકોને પણ સારું રહે અને બાળકોને પણ સારું રહે એની માટે 2018-19ના ઉમેદવારોને સમાવી લે અને સ્થાનિક શિક્ષકોને લે અને વય મર્યાદામાં પણ 40 થી 45 છૂટછાટ આપે એવી અમારી ખાસ અરજી છે।